રાજ્યમાં હાલ ઠંડી, ગરમી અને વરસાદ ત્રણેય ઋતુઓનો અનુભવ થશે તેમ આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમી પડી રહી છે, ત્યારે ગુજરાતમાં માવઠાનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. આજે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે ત્રીજા દિવસે એટલે કે 1 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના દ્વારકા અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. આ સાથે તેમણે 2 માર્ચના રોજ કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 20 અને ગાંધીનગરમાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે આવતીકાલે અમદાવાદમાં 20 અને ગાંધીનગરમાં 19 ડિગ્રી તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે. મોસમ વૈજ્ઞાનિકે ફેબ્રુઆરીમાં વરસાદ કેમ પડશે તેનું કારણ જણાવતા કહ્યું છે કે 1 માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જે ઉત્તર ભારતને આવરી લેશે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના હવામાન અંગે જણાવતા તેમણે કહ્યું છે કે અમદાવાદમાં હાલ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે. જો ત્રીજા અને ચોથા દિવસે શહેરમાં વરસાદ પડવાની શક્યતા હશે તો અપડેટ કરવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, તો રાજ્યમાં પવનની ગતિ 5 થી 10 રહેવાની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠે પવનની ગતિ વધારે રહેશે. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે.